લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે। વડોદરા રેલવે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન હેઠળ એલસીબી ટીમે મોટી સફળતા મેળવી છે। ટ્રેનોમાં મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના 2 મુખ્ય સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 4,99,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 14 મોબાઈલ ફોન, 2 મોંઘા લેપટોપ, એક ટેબ્લેટ અને ચોરીમાં વપરાતું એક્ટિવા સ્કૂટર સામેલ છે। આ સમગ્ર ઓપરેશન રેલવે પોલીસ મહાનિરીક્ષક કે એન ડામોર અને એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ ટીવી પટેલની દેખરેખમાં હાથ ધરાયું હતું। ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે પહેલા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો, ત્યારબાદ તેની પૂછપરછમાં બીજા આરોપી સુધી પોલીસ પહોંચી। આ કેસના તાર વલસાડ, મુંબઈ, ઓરિસ્સા અને યુપી સુધી જોડાતા હોવાની માહિતી મળી છે। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં અન્ય અનેક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે।